તો પેલા તમે જોવો તો ખરા મિત્રો કે ભાઈ નાનું અમથું છે છતાં કેટલું મજબૂત ઊભું છે. નથી કઈ પાણીના અવશેષો કે આ બધો એક નંબરનો ગારો જ છે. એક નંબર છે ને ધૂળ ટાઈપ જ છે અને એના ઉપર સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. તમને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે શું પાણી વગરના પણ ઝાડવા હોઈ શકે છે. હા, બિલકુલ હોઈ શકે છે. તો એવા હું તમને ઘણા એક તો નહીં પણ ઘણા બધા ઝાડવા તમને બતાવવાનો છું અને થોડુંક સડાણ પણ છે. તો આપણે સાથે તમને બધું બતાડતો રહીશ અને વિડીયોમાં આગળ જોવાનું તમે ચૂકતા નહીં. અને વિડીયો પસંદ આવે તો લાઈક ઠોકી દેજો, બરાબર? હાલો છે ને, મસ્ત જગ્યા છે. જો આપણે રનિંગ માટે હિલ મારી હોય તો હિલ માટે બેસ્ટ જગ્યા છે, કારણ કે રસ્તો ત્યાં બાજુ છે ને, એથી ચડતા અહીં સુધી આપણે દોડી શકીએ છીએ ને હિલ પરત મારી શકીએ છીએ. તો એ પણ એક આપણે ફાયદાકારક છે. તો એનો પણ ઉપયોગ કરીશું, બરાબર? અને બધી બાજુ બધા બાવળ જ છે, ગાંડા બાવળ. તો ખાલી તમે વિચાર તો કરો કે એટલું બધું પાણીનું ધોવાણ થઈ ગયેલું છતાં ઝાડવા એમના ઊભા છે. આ બાજુ બધી બાજુ આ છે ને, આ ઝાડવું છે ને એકદમ લીલું. નથી કઈ પાણીના અવશેષો કે નથી કઈ વરસાદી વાતાવરણ, એકદમ તડકો જ છે છતાંય એકદમ લીલું છમ આ ઝાડવું છે. તમને બતાવી દઉં બધી બાજુ ફરતે બાજુ. અહીંયા લાગેલા છે, અહીંયા લાગેલા છે, અહીંયા લાગેલા છે, ફરતી બાજુ લાગેલા છે. હવે એનું નામ તો તમને કહી દઉં કે ભાઈ એનું નામ છે ને કોનો કાર્પસ વૃક્ષ છે. અને પાણી વગરના ઝાડવા થતા હોય મોસ્ટ ઓફલી ખાણ ઉપર વધારે કરવામાં આવશે બધી બાજુ. હા, આ સાઈડ બધી બાજુ કોનો કાર્પસ જ છે. અને સાઈડો તો આપે છે પણ હવે સરકારે તો બેન્ડ કરી દીધા છે. પણ આ પહેલાના જે લાગેલા છે અહીં કોઈ હટાવવા આવેલા નથી. આપણી પાસે કઈ સાધન નથી, નકર છેક સુધી અને ખોદીને આપણે જોઈએ કે એના મૂળ ક્યાં સુધી છે. આ બધો એક નંબરનો ગારો જ છે, એક નંબરનો છે ને ધૂળ ટાઈપ જ છે અને એના ઉપર જ આ બિલકુલ લાગેલા છે. મૂળ તો બહુ હવે આપણે કંઈ ખોદવાનું લાય નથી, નકર તો બતાવી દે. આની ટ્રાય મારી. આ છે નાનો વૃક્ષ છે. તો પેલા તમે જુઓ તો ખરા મિત્રો કે ભાઈ નાનું અમથું છે છતાં કેટલું મજબૂત ઊભું છે. અને હવામાલી ભેંસ પોસી લે છે એવા એક નહીં પણ અઢળક ઝાડવા છે. કે જો અહીંથી માંડો સ્ટાર્ટ કરવાનો તો બધે કોનો કાર્પસ જ લાગેલા છે બધે. અહીંયા પીતે ને અહીંયા પીતે. તો આજ માટે એટલું રાખીએ ને ફરી મળશું નવા વિડીયોમાં, બરાબર? આવડી પાછળ છે કોનો કાર્પસ. સરકારે તો બેન્ડ મારી દીધો છે પણ છતાં અહીંયા ખાણ ઉપર ઉગેલા છે અને બધાએ પાણી વગરના જ છે. અને એમ કહ્યું કે પાણી વગરનું વૃક્ષ એટલે કોનો કાર્પસ, કે એને જરાય પાણી જરૂર પડતી નથી. અને આને જંગલી જાનવર કે આપણે પાલતુ પ્રાણી પણ ખાતા નથી. એકદમ લીલું છમ અને ફરતી બાજુ લગભગ આપણે 500 મીટર ઉપર છીએ. 500 નહીં, 150 મીટર છે, સોરી 150 મીટર ઉપર છીએ. અને 150 મીટર ઉપર આ ઝાડવા લગાડેલા છે. અને હજી 50 મીટર ઉપર જાય તો હજી પણ એવા વૃક્ષો લગાવેલા છે. પહેલાં તો એમ થતું હતું કે ના એને મેળે ઉજાય છે, પણ મેળે ઉજ્યા નથી. આ બધા લગાવેલા લગભગ ઘણી ફરતે ડંપની ફરતે લગાવેલા છે અને પાણી વગરના વૃક્ષો છે બધા. તો આ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હતો અને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને વિડીયો જતા લોકોને શેર કરજો. અને આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણો આગલો વિડીયો ટૂંક સમયમાં આવતો રહેશે. મળીએ આગળ. તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સામેની બાજુ તમે નજારો જોઈ રહ્યા છો ને, બધું ગામડું છે ને બધાની વાડીઓ છે. પેલી બાજુ હાઈવે રોડ છે અને મસ્ત એકદમ વાતાવરણ પણ સારું છે. બેસવાની મજા આવશે, પણ ઘડીક બેહીએ પછી બહુ બેહે નહીં, કારણ કે અહીંયા બધા જંગલી જાનવરો છે. દેખાણા નથી પણ જો આપણા બાઇકમાં તો દેખાશે. આ રીતને બધું ડમ્પ છે ને જે વરસાદના કારણે રીતનું બધું ધોવાઈ ગયેલું એ રીતનું છે, બરાબર? તો ફિલહાલ મળીએ હવે નવા વિડીયોમાં અને વિડીયોમાં બન્યા રહેજો, બરાબર? तो मेरे दोस्तों, आप लोगों को कैसा लगा गुफा? આ છે ને કોનો કાર્પસ નો બાપ છે. આને તો પાણી હું ખારા પાટમાં ખારમાં નાખો ને તો આ થઈ જાય. આ કોનો કાર્પસ નો બાપ. એના બધા છોકરા જો એક આ છોકરો નાની બધી બેન બધું ફેમિલી મેમ્બર જ છે આખું. જો
આ બધું કોનો કરવો છે બાપને ભયલું ને બૈલું. અને ઉપર લગાવેલા છે એ લીગલી કોલો કર. જોકે વૃક્ષો તો ઘણા બધા છે પણ હવે તમને બધા દેખાડી નથી કારણ કે જ્યાં જાઉં ને તો હાંજ પડી જાય એટલે ટૂંકમાં તમને અહીંથી ત્યાં લગીને દેખાડી દીધા છે અને ઓલકારી થોડા ઘણા છે પણ એ બધા ઉપર છે. તો હવે આ સુધી એટલે રાખીએ બરાબર.